हे नाथ जोड़े हाथ पाए कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। આજે આપણે અહીંયા સ્વ અરવિંદાબેન ડી ચુડિયા એમની ભાવ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અહીંયા ઉપસ્થિત બને છે। આ સમય અહીંયા ઉપસ્થિત મધ્યસ્થ ટ્રસ્ટીગણ સાહેબ શ્રી શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આગળ વધતા મંચસ્થ ઉપસ્થિત તમામ સાહેબશ્રી આચાર્ય સાહેબ અતિથિ મહેમાન સર્વને વિનંતી કરીશ કે તેઓ આવીને સ્વ અરવિંદાબેનને ભાવપુષ્પ અર્પણ કરે। 84 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો। સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવારસો જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો। આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો। પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો। મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી। દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદય સ્થાપજો। પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો। હે નાથ જોડે હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ શરણ મળે સાચું તમારું હે હૃદયથી માંગીએ। જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો। પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો। 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 શ્રદ્ધા ગીત અર્પણ કરવા માટે આપણા સાહેબ શ્રી રાહુલભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ આ ગીતને ગાશે અને સ્વ બેનને એ ગીત અર્પણ કરશે।
પુષ્પ અર્પણ કરીને આપણે અંજલિ અર્પણ કરી સો અરવિંદાબેનને. પણ સાથે સાથે હવે શબ્દ પુષ્પ અર્પણ કરીએ અને એ સમયે સૌપ્રથમ હું આપણા આચાર્ય સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેઓ આવશે અને શબ્દ સુમન અર્પણ કરશે. બધાને મારા રામ રામ. અસતોમાં સતગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં તે અમૃત તે ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અસતમાંથી એ સત તરફ લઈ જા. ઊંડા અંધારેથી તું પ્રકાશ તરફ લઈ જા અને મૃત્યુમાંથી અમને એ અમરત્વ તત્વ તરફ એ લઈ જા. આપણા પરિવારના સ્વજન સ્વ શ્રી અરવિંદાબેન એ પરમ ગતિને પ્રાપ્ત એ કર્યો છે. આમ તો આત્મા અજર અને અમર છે, પણ ભગવાનના જે 84 લાખ જે જીવો છે એમાંનો એક જીવ એટલે મનુષ્ય. એની અંદર પણ ભારત ભૂમિ જેવી એ પવિત્ર ભૂમિ ઉપર એ જન્મ મળવો એ દુર્લભ છે. અને એવી પવિત્ર ભૂમિ પર શ્રી અરવિંદાબેનનો એ જન્મ થયેલો. મનુષ્ય એ જીવે પણ પોતાના માટે નહીં, અન્ય લોકો માટે કાંઈક કરી અને ત્યાં છૂટે છે. એના જીવનમાંથી એક સુગંધ આવતો હોય છે. અને અરવિંદાબેન એમના પતિશ્રી આપણા બાલુભાઈ સાહેબ, એમના પિતા શ્રી અમૃતભાઈ આ સંસ્થાની એ કલ્પના એ કુટુંબના એ પરિવારજનો સિવાય કરવી અશક્ય છે. આજે લગભગ 52 વર્ષથી ઉણ ગામની અંદર જે સંસ્થા શિક્ષણનું એ ધામ બને છે, એના મુખ્ય દાતા હોય તો બાલુભાઈ સાહેબ. બાલુભાઈ સાહેબે મેં આની પૂર્વ વાત કરી હતી કે આજ દિન સુધી લગભગ 80 લાખ જેટલું માતબર દાન આ સંસ્થાને આપ્યું છે નહીં, પણ હજુ પણ આપતા એ રહેલા છે. 1 વર્ષ પહેલા સપરિવાર આપણી સંસ્થાની અંદર સાહેબશ્રી આવેલા. એમની સાથે અરવિંદાબેન પણ હતા. બહુ સરળ સ્વભાવ, બહુ નિખાલસ. આમ તો જૈન ધર્મના જે લોકો છે એ જીવ દયામાં સૌથી વધારે દાન આપે, એટલે પાંજરાપોળ કે એમાં સવિશેષ ધ્યાન આપે. પણ આ કુટુંબ એક સિદ્ધાંતથી બનેલું છે. એક કુટુંબ એવું માને છે કે સૌથી સારામાં સારું દાન આપવાની વાત હોય તો શિક્ષણમાં દાન આપે. અને શિક્ષણમાં આપેલું દાન હજારો અને લાખો વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત એ કરતા હોય છે. અને સૌથી મોટું દાન એ શિક્ષાદાન છે. અને શિક્ષાદાન આપતી જે સંસ્થા છે એના બાંધકામની અંદર હર હંમેશા એ પરિવાર દાન એ આપતો રહ્યો છે. આપણો એ જન્મ થયો, જીવવું અને મૃત્યુ પામવું એ જીવનનો એ ઘટનાક્રમ છે. મૃત્યુ એ સત્ય છે. મૃત્યુ સિવાય કોઈ સત્ય નથી. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ મિત્રો નક્કી છે. પણ મનુષ્યનો એ મૃત્યુ થાય છે, સાથે લઈને શું થાય છે તો વ્યક્તિ એના એ કર્મો લઈ જાય છે. અને જ્યારે મૃત્યુ પામે છે ત્યારે ફક્ત એમના એ સ્મરણો એ જીવતા રહે છે. એટલે અરવિંદાબેન જે બાલુભાઈ સાહેબે જે દાન કર્યું છે એની અંદર પણ એમનો અમૂલ્ય ફાળો એક પ્રકારનો રહેલો છે. અને અરવિંદાબેનનું સવિશેષ એક લક્ષણ હતું દાનની એ જ્યારે જાહેરાત કરે ત્યારે શું કરીએ તો ઝડપી દાન એ સંસ્થાને એ
એ આપી શકે, આ એમનું સવિશેષ એક પ્રકારનું લક્ષણ હતું. આજે સ્વર્ગસ્થ આત્મા એમ કહી શકાય કે પરમ ગતિને પ્રાપ્ત કર્યા છે. એમને ભગવાન એમના આત્માને કાયમ માટે એ શાંતિ આપે અને ભગવાનના ચરણોમાં એમને એ સ્થાન પ્રાપ્ત થાય, એ જ ભાવનાની સાથે ઓમ શાંતિ. આ સાથે આપણા મંડળના મેનેજિંગ ટ્રસ્ટી સાહેબ શ્રી સુરેશભાઈ સાહેબ શ્રીને હું વિનંતી કરીશ કે તેઓ વાક પુષ્પ અર્પણ કરે. કેળવણી મંડળના પદાધિકારીઓ, શાળા કોલેજના આચાર્યશ્રી અને સ્ટાફગણ, વાલા વિદ્યાર્થી ભાઈઓ, આજે આપણા ગામની જ દીકરી હતી અરવિંદાબેન, આપણા ગામના જ દીકરી હતી. બાલુભાઈ પણ આપણા ગામના જ હતા અને કદાચ એ બેનું અસ્તિત્વ ન હોત તો કદાચ આપણે જે સંસ્થામાં બેઠા છીએ એ સંસ્થા પણ ન હોત. અહીં સ્કૂલ અને કોલેજમાં આપણને એટલું મોટું દાન આપ્યું છે ને અપાવ્યું છે કે જેના પરિણામે અત્યારે આપણે શોધી રહ્યા છીએ. આવા સરસ રિઝલ્ટ મેળવી અને મેડિકલ એન્જિનિયરિંગમાં આપણા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. અરવિંદાબેન આમ તો મારા મધર, મારા ફોઈ એ બધાના ખાસ મિત્ર, ફ્રેન્ડ હતા અને જ્યારે પણ અહીં કેનેડાથી આવે ત્યારે અચૂક મહેસાણા અમારા ઘેર એવો એકાદ દિવસ રોકાઈને જ જતા હતા. મને ખબર છે છેલ્લા એક ફંક્શનમાં જ્યારે અરવિંદાબેન એ લોકો અહીં આવેલા ત્યારે એમના ગ્રાન્ડસન અને ડોટરની જે કંઈ બચત હતી એમાંથી પણ પૈસા આપણી સંસ્થાને એમને અરવિંદાબેને અપાયા હતા. એટલે આ પરિવાર આપણને ખૂબ મદદરૂપ થયું છે. આપણા ગામની જ દીકરી આપણે ગુમાવી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને ભગવાન ખૂબ શાંતિ આપે, બાલુભાઈને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને હજુ પણ આ સંસ્થાને ખૂબ મદદરૂપ થાય તેવી પ્રેરણા આપે એવી અભ્યર્થના અસ્તુ. જય. આ પ્રસંગે આપણા મંડળના સહમંત્રી સાહેબ શ્રી નવીનભાઈ સાહેબ સોનીને હું આમંત્રિત કરીશ કે તેઓ વાક પુષ્પ અર્પણ કરે. અરવિંદાબેનને ભગવાન એમના ચરણો વાસ આપે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અરવિંદાબેન આપણા વણના જ વતની છે. એક પિક્ચર હતું ગામમાં પિયર ને ગામમાં સાસરું, એવા અરવિંદાબેન એમનું ગામમાં પિયર ને ગામમાં સાસરું અને ગામને એનું ઉજ્જવળ બનાવ્યું અને એમના થકી જ આ સંસ્થા, આપણે જે સંસ્થા બેઠા છે, જે સંસ્થા વિકાસ થઈ રહી છે એમાં મોટો ફાળો બાદલભાઈનો, એમના પરિવારનો અને એમને ભગવાન બહુ સુખી રાખે અને આત્મા જો હોય ત્યાં ખૂબ ભગવાન એમના ચરણો રાખે એ જ પ્રાર્થના. શ્રદ્ધા ભાવ પુષ્પ અંજલિ. આ પ્રસંગે આપણા ઓજસ એવા આપણા મંડળના પ્રમુખ સાહેબ શ્રી ભોજક નવીનચંદ્ર સાહેબ શ્રીને હું વિનંતી કરીશ કે તેઓ શ્રદ્ધા સુમન અર્પણ કરે. સાહેબ શ્રીનો એવું આદેશ છે કે આપણે પહેલા પ્રહલાદ કાકાને બોલાવીએ અને તેઓ પહેલા શ્રદ્ધા સુમન અર્પણ કરે. અધશાખમ અશ્વથમ પ્રાહુરવ્ય સંધાંસી યશ પર્ણાની યસ્તમ વેદ સદે વિવાદે ક્ષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુબદ્ધે અરણ્ય શરણ્ય સદા માં કૃપાય ગતિસ્વમ તમેકા ભવાની. વ્યાસપીઠ પર બેઠેલા આદરણીય સંચાલક મંડળના સૌ સભ્યશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી વાળીઓ અને બહેનો, આ ગામની દીકરી અને આ જ ગામની પુત્રવધુ એવા આપણા દાતા પરિવારના પુત્રવધુ અરવિંદાબેન જવાથી એમના સમાજને તો ખરી
પણ આપણા જેવી સંસ્થાઓને પણ એક મોટી ખોટ પડી છે. જહા સુમતિ વહા સંપત્તિ ના, રામાયણમાં લખ્યું છે કે જે પરિવારમાં શાંતિ હોય ને એ પરિવારમાં સંપત્તિ આવે, સંપત્તિ નિર્માણ થાય, લક્ષ્મી આવે. આ અરવિંદાબેનના પરિવારમાં કાયમી શાંતિનો સંદેશ હતો. એ પરિવારમાં કોઈ દિવસ સંઘર્ષ નહોતો અને એના કારણે એ પરદેશમાં જઈને પણ લક્ષ્મી કમાણા અને એ લક્ષ્મી પોતાના વતનમાં સારી રીતે એનું વાવેતર કર્યું અને જે વાવેતર કરવાને કારણે જે પરિણામ મળ્યું એના કારણે આપણે સૌ અહીંયા બેસી શક્યા છે. વિદ્યાર્થી મિત્રો, જિંદગીનો એ જ સાચે સાચ પડગો છે પ્રભુ, હોય ના વ્યક્તિ અને નામ બોલાયા કરે. અરવિંદાબેન માત્ર 6-8 મહિના પહેલા જ અહીંયા આવ્યા હતા. આજે આ જગતમાં નથી અને છતાં પણ આજે આપણે એમને કેમ યાદ કરીએ? ગુણાહા સર્વ પૂજ્યતે, આપણે એમના ગુણને યાદ કરીએ છીએ. એટલે આવી એક સન્નારી એમના પરિવારમાંથી જ્યારે ગઈ, અને ગઈ એટલું નહીં, આજે એની પાછળ સ્વર્ગ શબ્દ વાપરીએ તો પણ યોગ્ય નથી. કારણ કે આવા વ્યક્તિ જ્યારે સમાજમાંથી જાય ને એ એમના કારણે, એમના કામને કારણે હંમેશા જીવિત છે. એટલે એમનો આત્મા જ્યાં હોય એમના હૃદયમાં એક જ ભાવના, જગત આ ક્ષેત્ર સેવાનું બસ સેવા કરી લેવી, પ્રભુએ જન્મ આપ્યા અને કરજદારી ભરી લેવી. મને પ્રભુએ માનવ જન્મ આપ્યો છે તો મારે શું કરવાનું છે, એ વાત એમના જીવનમાંથી આપણને શીખવા મળી છે. અરવિંદાબેનનો આત્મા જ્યાં હોય ત્યાં તેમના આત્માને શાંતિ મળે અને પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પરમાત્માને પ્રાર્થના સાથે હું મારી વાતને વિરામ આપું છું. ઓમ શાંતિ. આ પ્રસંગે આપણા મંત્રી સાહેબ શ્રી વિનોદભાઈ શાહ એમને હું આમંત્રિત કરીશ. તેઓ વાત પુષ્પ અર્પણ કરે. હવે અરવિંદાબેન આપણા ગામના જ હતા, આપણા ગામની દીકરી છે, પણ આ સ્કૂલમાં જે મોટું યોગદાન આપ્યું છે એની પાછળ કોઈ પ્રેરણાદાયક હોય, બાલુભાઈને કોઈ પ્રેરણા કરવાવાળું હોય તો અરવિંદાબેન હતા. અરવિંદાબેનને આપણા એટલી લાગણી હતી કે ક્યારેય પણ કોઈ પણ વાત કરીએ ત્યારે અરવિંદાબેન હું કરી આપીશ. બાલુભાઈ કદાચ આ ના કરે તો બાલુભાઈની પાછળ એમને એવી પ્રેરણા કે આ કામ આપણે કરવું જ પડશે અને આ સ્કૂલનું કામ કરવું. અરવિંદાબેનનો આત્મા જ્યાં હોય ત્યાં પ્રભુ એમને પરમ શાંતિ આપે તથા એમના કુટુંબ આવે એવી આપત્તિને સહન કરવાની શક્તિ આપે એ જગ્યાએ. આપણા પ્રમુખ સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રદ્ધા સુમન અર્પણ કરે. डायस पर विराजमान माननीय पदाधिकारी श्रीओ, माननीय आचार्य श्री, पधारेल मेहमान श्रीओ, गुरुजीओ, वाला विद्यार्थी भाइयों और बहनों, 7મી તારીખે 7મી મે 7/5 અરવિંદાબેન અનંતની યાત્રાએ સુધાર્યા. આકસ્મિક એમને ઓપન હાર્ટ સર્જરી કરતાં કરતાં અવસાન પામ્યા. માનનીય શ્રી બાલોભાઈનો મેસેજ આવ્યો કે અરવિંદા ઇઝ નો મોર, અરવિંદાબેન સ્વર્ગવાસી થયા છે. મેં એમને આશ્વાસન સંદેશ પાઠવ્યો. એમના પરિવારને તો મોટી ખોટ પડી, પરંતુ આપણા કેળવણી મંડળ ઉણગામ ને મોટી ખોટ પડી. જૂની વાત કરી દઉં, બંને જણા 1962માં કેનેડા ખાતે ગયા. આજે 62 વર્ષ થયા એ લોકોને કેનેડા ગયા. વિકાસ યાત્રા એમની મણથંભી રહી. એમાં માત્ર બાલુભાઈનો જ ફાળો ન હતો. ધર્મપત્ની તરીકે અરવિંદાબેન પણ મોખરે હતા. આપણા જ ગામની દીકરીને દીકરો એ પુત્ર વધુ બન્યો. દીકરાનો પરિવાર પણ વિશાળ છે.
એમના ધર્મપતિ. ત્યારે વર્ષો પહેલાં જ્યારે હું નોકરી આવ્યો ત્યારે થોડા વર્ષ એમના મકાનમાં પણ રહેલો. આખું પરિવાર એક ભાવનાશાળી, કંઈક કરી છૂટવાની, કંઈક સેવા કરવાની ભાવના, અને એ ગુણો, એ સંસ્કાર સૌરભ. એમના પિતાની વાત કરું એક વાક્યમાં, વાડીલાલ કાકા કોઈ ભિખારી માંગવા આવે ત્યારે પૂછે, તને ભાખરી ફાવશે કે રોટલી ફાવશે? વિચાર કરો, ભિખારીને ક્યારે આપણે આવું પૂછીએ ખરા? પેલો કે ભાખરી આપો તો ભાખરી આપે, ઘડીક આપણને આંસુ આવે. આવી એમના હૃદયની વિશાળતા હતી, સેવા ભાવના હતી. એ પરિવારમાં જન્મેલા અરવિંદાબેન, ત્યારે એ સંસ્કાર સૌરભ એમનામાં પણ આવી. ઉડાન ભરીને પરદેશ ગયા, પણ ચિંતા તો એ માત્ર પોતાના વ્યવસાયની નહીં, મૂળ ગામની પણ કરતા હતા. ત્યાં ખાતે તો એ બાલુભાઈને તો 2-3 મોટી ફેક્ટરીઓ છે જુદા જુદા શહેરોમાં, ત્યાં એ પોતે પણ સંભાળતા હતા. મોરબી બાલુભાઈના પરિવારના વિકાસમાં એમનો પણ મહત્વનો ફાળો. અહીંયા આપણે જ્યારે વિદ્યાલયની સ્થાપના 71માં થઈ, ત્યારે શરૂઆતમાં તો આપણે ગામમાં બેસતા હતા. આપણા પૂર્વ પ્રમુખ માનનીય મણિકાકાનું નાનું મકાન હતું, એક આડી પડાળી, ત્યાં અમારા વર્ગખંડો ચાલે. નાનકડી ઓરડીમાં ઓફિસ, આચાર્ય અને સ્ટાફ. ત્યારે એ સગવડ એમને કરી આપી વગર ભાવે. ત્યાર પછી ઇમારતનો વિચાર આવ્યો ત્યારે દાતા શોધ શરૂ થઈ. એમાં કુદરતી આદરણીય બાલુભાઈને અહીંયા આવવાનું થયું અને એમને આખી આપણો માધ્યમિક વિભાગની દાન આપવાની જાહેરાત કરી. એક ઇમારતનું સર્જન થયું. તો પાયાના દાતા તો એ છે. એ પછી તો એમના પરિવારે પેલી બાજુ નાનકડો ગેટ છે, એમાં પણ દાન આપ્યું, આપણને બસ પણ આપી છે. સતત આપણા વિકાસની ચિંતા કરતા રહ્યા. છેલ્લે ગયા વર્ષે અમે આવ્યા, મારા ઉપર ફોન આવ્યો, અમે આવવાના છીએ. મેં કહ્યું તો હું પણ સમયસર આવી જઈશ. અને કહ્યું કે ના, અમે ત્યાં આવી જઈશ, સંતોષર તમને લેતા જઈશું, આપણે સાથે જઈશું. રસ્તામાં જે બાલુભાઈ વિકાસની વાતો કરી, એમાં અરવિંદાબેન પૂરો સૂર પુરાવતા હતા કે નવીનભાઈ, ભલે અમારી ઉંમર થઈ, પણ અમારે ગામની આ વિદ્યાલયમાં, આ સરસ્વતી ધામમાં પૂરો સહયોગ આપવાનો છે. ત્યારે ખરેખર હું હરખાતો હતો. ઘણા બધા એમના સ્વપ્નો સાથે વાત કરતા હતા. ત્યારે આપણને આનંદ થાય કે વતનને ભૂલ્યા નથી. પરદેશની ભૂમિમાં ગયા ને જેને 62 વર્ષ થયા હોય તે યાદ ના આવે, પણ હજી પણ ચિંતા. 2-4 દિવસે અમને આપણે વિદ્યાલયના ખબર પૂછે, કોલેજના ખબર પૂછે કે શું ચાલે છે, આમ તેમ. એવા અરવિંદાબેન કોઈ પણ દાનની વાત આવે ત્યારે પ્રેરક બની બાલુભાઈને કંઈક આપણે એમને આપો અથવા અપાવો. એમના સંતાનોમાં પણ આ જ ગુણ હતા કે આપણે તમે અમે હોઈએ ના હોઈએ, પણ તમે આ વિદ્યાલયને ભૂલતા નહીં. ત્યારે જનાર તો જતા રહ્યા, સદગુણ એના સાંભળે. એમને એ ગુણોને આપણે કેમ ભૂલી શકીએ? પોતાની મમતા હતી મારી સંસ્થા. એમને 80 વર્ષ થયા, પણ ઉંમર દેખાતી નથી. તમે જોયા હશે ગયા વર્ષે જે સાથે આવ્યા હતા, બોડી ઉપરથી ઉંમર ના લાગે, તંદુરસ્ત છતાંય વ્યવસાયમાં એક મેનેજર તરીકે એમના ત્યાં કામ કરતા. એમની ફર નામનું કાપડ, એની બધી 4 ફેક્ટરીઓ અલગ અલગ હતી, બધા સંભાળતા હતા. એટલે આટલી ઉંમરે પણ એ જવાબદારી સંભાળવાની મોટી ખોટ પડી. એમના અગ્નિ સંસ્કાર વખતે સાથે જ એમની શોક સભા ચાલતી હતી. ત્યારે એમના જ વેવાઈ બધું એનાઉન્સમેન્ટ કરતા હતા અને આમના કાર્યોની વાત આપતા હતા. ત્યાં પણ એ અગ્રેસર હતા જૈન સમાજમાં. ત્યારબાદ એમની 2 દીકરીઓ ભાવુક બનીને બોલતા બોલતા રડી પડી. બાલુભાઈ જેવો એક મર્દ માણસ પણ આમની સેવાને યાદ કરીને, એમની ખોટને યાદ કરીને ભાવુક બની રડી પડ્યા, ના બોલી શક્યા. છેવટે એમને અહીંયા આપણે ત્યાં ફ્લ્યુટ વગાડીને, તમને ખબર હોય તો, સંગીતનો આશરો લીધો અને સ્વસ્થ થયા. મેં એમની સાથે વાત કરી ત્યારે પણ રડી પડ્યા. એટલે આવો એક ભાવુક પરિવાર, આપણા વિદ્યાલય સાથેનો અતૂટ નાતો, એમાંના એક સભ્યની આજે મોટી ખોટ પડી છે. ત્યારે આપણે ભાવભીની શ્રદ્ધાંજલિ ના આપીએ તો આપણે નગુણા કહેવાઈએ. એમણે વિશ્વાસ આપ્યો, એમના પરિવારે અમારો સહયોગ કાયમી રહેશે. છેલ્લા શબ્દો પણ હતા, ગામને મદદ કરતા રહેજો. આ એક ભાવના હતી. એ મહાન વ્યક્તિને
આપણે કદીએ ના પૂરાય એવી આપણને ખોટ પડી છે. પરમ કૃપાળુ પરમાત્મા માનનીય બાલુભાઈના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે અને સ્વર્ગસ્થ અરવિંદાબેનને મનોદિવ્ય આત્માને ચીર શાંતિ પરમાત્મા આપે એ પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. ધન્યવાદ સાહેબ શ્રી. આપણે સ્વ અરવિંદાબેન બી પુરિયાને કે પુણ્યાત્માને પુષ્પાંજલિ અર્પણ કરી શબ્દ પુષ્પ અર્પણ કર્યા. અંતિમ પડાવમાં હવે મૌન ધારણ કરશું. ઓમ હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માગીએ શરણું મળે સાચું તમારું હે હૃદયથી માગીએ જે જીવ આવ્યો આપ શરણે ચરણમાં પુરાવજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. ઓમ શાંતિ.